નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સના કોમર્સ વિભાગના વિડીયો લેક્ચરની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 12 કોમર્સ, વિષય છે BA વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન. ગત લેક્ચરની અંદર આપણે પાઠ 5 એટલે કે કર્મચારી વ્યવસ્થા પાઠની આપણે શરૂઆત કરી હતી. વિદ્યાર્થી મિત્રો, એ ગત લેક્ચરની અંદર આપણે કર્મચારી વ્યવસ્થાનો અર્થ, એનો ખ્યાલ અને એની લાક્ષણિકતાઓની ચર્ચા કરી હતી. કર્મચારી વ્યવસ્થા એટલે માત્ર કર્મચારીની નિમણૂક, પસંદગી, બઢતી, તાલીમ અને કર્મચારી નિવૃત્ત થાય અને નિવૃત્ત બાદના જે કાર્યો છે એ તમામ પ્રકારના કાર્યો સંચાલકો દ્વારા આ કર્મચારી વ્યવસ્થા તંત્રની અંદર હાથ ધરવામાં આવે છે. જેવી રીતે વિદ્યાર્થી મિત્રો, સંચાલનના જે મુખ્ય કાર્યો છે એમાંનું મુખ્ય કાર્યોમાં આ કર્મચારી વ્યવસ્થા તંત્ર પણ એક ખૂબ જ અગત્યનું કાર્ય કહી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને આજે જે આપણે વાત કરવાના છે એ છે કર્મચારી વ્યવસ્થાનું મહત્ત્વ, એટલે કે કર્મચારી વ્યવસ્થા એટલે કે સ્ટાફિંગનું ઇમ્પોર્ટન્સ જોવાના છે. એ પહેલાં આપણે કર્મચારીનો આપણે અર્થ જોયો કે કર્મચારી વ્યવસ્થા એટલે કર્મચારીઓની નિમણૂક, તેમની પસંદગી, તેમની ભરતી, તેમની તાલીમ, તેમને વિકાસની તકો, તેમના નિવૃત્તિ કે નિવૃત્તિ બાદના જે કાર્યો સંચાલકો દ્વારા હાથ ધરવામાં આવે છે એને આપણે કહેવાય છે. ખાસ કરીને સંચાલન કર્મચારી વ્યવસ્થાનો જો કોન્સેપ્ટ કે ખ્યાલની આપણે વાત કરીએ તો કર્મચારી વ્યવસ્થા એટલે ખાસ કરીને સંતુષ્ટ જે શ્રમ દળ છે એટલે કે કર્મચારી દળ છે એને મેળવવું, એનું માવજત કરવું અને એને જાળવી રાખવું એ કર્મચારી વ્યવસ્થા તંત્ર કર્મચારી વ્યવસ્થાનો મુખ્ય ઉદ્દેશ્ય છે. હવે ખાસ કરીને આપણે જે વાત કરવાના છીએ વિદ્યાર્થી મિત્રો કે સંચાલનના જે 5 કાર્યો છે, આયોજન, વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી, અંકુશ, આ બધા જ કાર્યોની જેટલી અગત્યના છે એટલું જ ધંધાકીય એકમની અંદર આ કર્મચારી વ્યવસ્થા જે છે એ પણ એટલું જ મહત્ત્વની બાબત છે, જે બાબતો પર હવે આપણે ચર્ચા કરવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો પ્રશ્ન છે કર્મચારી વ્યવસ્થાનું મહત્ત્વ સમજાવો, એટલે કે સ્ટાફિંગનું મહત્ત્વ. ઘણા ધંધાકીય એકમો એવા હોય છે કે એ ધંધાકીય એકમની સફળતાનો મુખ્ય આધાર એના કર્મચારીઓ હોય છે. તમે મોંઘામાં મોંઘા યંત્રો વિદેશથી લઈ આવો, ધંધાકીય એકમમાં મૂકી પણ દો, પરંતુ એ યંત્ર એવા જળ છે કે એ જાતે ચાલવાના નથી અને એ યંત્રને જે જરૂરી સાધન સામગ્રીની કે જે જરૂરી કાચા માલની જરૂર પડે છે એ બધું જ આપવું અને એનું સંચાલન કરવાનું કામ કોણ કરે છે? કર્મચારી કરે છે. વિદ્યાર્થી મિત્રો, આના માટે આપણે ઉદાહરણ આપી શકીએ છીએ કે જ્યારે કંપનીની અંદર કોઈ પણ કર્મચારી ન હોય ત્યારે કંપની એકદમ સૂની લાગતી હોય. ભલે એમાં ગમે એટલા તમે કરોડો રૂપિયાના યંત્રો ગોઠવ્યા હોય, પણ જો અનુભવી અને એ યંત્રને સંભાળી શકે એવા કર્મચારી જો ન હોય તો તમે જે યંત્રો ખરીદ્યા છે એ યંત્રનું કોઈ પણ પ્રકારનું મહત્ત્વ રહેતું નથી. એટલે ખાસ કરીને સંચાલકને આ સ્ટાફિંગ એટલે કે કર્મચારી વ્યવસ્થા કરવીની કાર્ય ખૂબ જ અગત્યનું છે. અત્યાર સુધી આપણે અગાઉના જે લક્ષણોના જે વિડીયોમાં આપણે જોયું કે અત્યાર સુધી માત્ર હવે આધુનિક યુગ આવ્યું, હવે ઉત્પાદનને વધુ મહત્ત્વ આપવામાં આવ્યું, ત્યારે આ બધી વાતો કરવામાં આવે. પણ સૌથી પહેલાં ભૂતકાળની વાત કરીએ તો ભૂતકાળની અંદર માત્ર કર્મચારીની નિમણૂક કરવી એટલું જ કર્મચારી વ્યવસ્થાની અંદર આવતું હતું, પરંતુ એની અંદર ધીરે ધીરે ફેરફાર કરી અને આધુનિક યુગને ધ્યાનમાં લઈ અને ઉત્પાદન શક્તિ વધારવા, ધંધાકીય એકમની કાર્યક્ષમતા વધારવા, ધંધાકીય એકમને ગતિશીલ મેળવવા માટે કર્મચારી વ્યવસ્થાની અંદર કર્મચારીઓની બઢતી અને એ પણ યોગ્ય રીતે, યોગ્ય લાયકાતને ધ્યાનમાં રાખી અને યોગ્ય પદ્ધતિથી કરવાની રહેશે. અને ખાસ કરીને કર્મચારી મેળવ્યા પછી ધંધાકીય એકમમાં
દરરોજબરોજના આવતા જે પરિવર્તનો છે એ પરિવર્તનોને ધ્યાનમાં રાખી આ કર્મચારીઓને જરૂરી તાલીમ પણ આપવામાં આવે છે અને એટલું જ નહીં એના પર કર્મચારીના કલ્યાણને લગતા એટલે કે કર્મચારીને નિવૃત્તિ અને નિવૃત્તિ બાદના જે લાભો આપવામાં આવે છે એવા તમામ પ્રકારના કાર્યોની ચર્ચા કરવામાં આવે છે. જો કોઈ પણ કર્મચારી ધંધાકીય એકમમાં ત્યારે જ સંતુષ્ટ થઈને કામ કરી શકે કે જ્યારે તેના સંચાલકો દ્વારા એના માટે વિચારવામાં આવે. હું એક આ ઓક્સફર્ડ સ્કૂલનો કર્મચારી છું, તો મારા માટે જો આ સ્કૂલના સંચાલકો વિચારતા હોય કે ભાઈ 60 વર્ષના થઈ જાય પછી હેમેન્દ્રભાઈ શું કરશે, કદાચ હેમેન્દ્ર સાહેબ આવી રીતના ભણાવી ન શકે, તો એ લોકોએ મારા માટે પીએફની યોજના કરી હોય, મારા પગારમાંથી અમુક પૈસા કાપે અને એ લોકો એમાં ભેળવી અને એ પૈસા મારા પીએફ એકાઉન્ટમાં જમા કરે. જ્યારે હું 58 વર્ષનો 60 વર્ષનો થાવ અને કદાચ હું આવી રીતના ભણાવવા માટે કાર્યક્ષમ ન હોઉં તો ત્યારે એ પીએફમાંથી પણ મને થોડો ઘણો લાભ મળી શકે, જેથી હું મારું અને મારા પરિવારનું ભરણ પોષણ કરી શકું. એ ઉદ્દેશ્યથી આ સંચાલકોએ મારા માટે આ પીએફની યોજના. તો આવું રીતે દરેક જો કર્મચારી વિશે સંચાલકો વિચારે અને એ ઉપર કાર્ય કરે તો શું થાય કે કર્મચારી સંતોષકારક રીતે ધંધાકીય એકમમાં કાર્ય કરી શકે. કર્મચારીની જે પ્રશ્નો છે ભવિષ્યના અને વર્તમાનના, એ તમામ પ્રશ્નો સંચાલકો દ્વારા જો સોલ્વ કરી દેવામાં આવે કર્મચારી વ્યવસ્થા દ્વારા, અને જો તેને તેના કામનું યોગ્ય વળતર આપવામાં આવે, જેમ ફેડરિક ટેલરે કીધું ભિન્ન ભિન્ન વેતન દર, તો શું થાય કે કર્મચારી જે છે એ કર્મચારીનું શોષણ ન થવું જોઈએ. જો આમ બને તો કર્મચારી બહુ જ સરસ રીતે કાર્ય કરી શકે છે અને એનો લાભ આપણને આપણા ધંધાકીય એકમમાં મેળવી શકીએ છીએ. આ પહેલાંના વિડીયો લેક્ચરની અંદર આપણે કર્મચારી વ્યવસ્થાના જે લક્ષણોની વાત કરી હતી, એમાં સૌથી પહેલું લક્ષણ છે કે સંચાલનનું અગત્યનું કાર્ય છે. સંચાલનના 5 કાર્યોમાં પણ એ અગત્યનું કાર્ય છે અને સતત અને કાયમને માટે જ્યારથી ધંધાકીય એકમની શરૂઆત થાય અને જ્યાં સુધી ધંધાકીય એકમનું અસ્તિત્વ ટકી રહે ત્યાં સુધી કર્મચારી વ્યવસ્થા આપણે આપણા ધંધાકીય એકમમાં કરવી પડે. અને ધંધાકીય એકમની અંદર ખાસ કરીને આ કર્મચારી વ્યવસ્થા એ ઉત્પાદનનું જીવંત સાધન છે. એટલે માનવી સાથે કામ કરવાનું છે, માનવી લાગણીશીલ હોય છે તો અને માનવી ખૂબ જ ભાવુક હોય છે, એટલે એ બધી બાબતમાં ધ્યાનમાં રાખીને એની સાથે વર્તન કરવાની વાત કરી છે. ત્યાર પછી એમ કીધું છે કે ધંધાકીય એકમની બધી પ્રવૃત્તિને ગતિશીલ બનાવે છે, તો કર્મચારીથી જ એ શક્ય બની શકે. ત્યારબાદ આપણે જોયું કે સંચાલનના અન્ય કાર્યો સાથે સંબંધ ધરાવે છે, જેમ કે જો આયોજન ન કરવામાં આવે તો આયોજન મુજબ વ્યવસ્થા તંત્ર ન ઊભું કરવામાં આવે તો આયોજન અને વ્યવસ્થા તંત્ર ન કરવામાં આવે તો કર્મચારી વ્યવસ્થાપન થઈ શકતું નથી. માની લો કે આયોજન પણ કરવામાં આવ્યું, વ્યવસ્થા તંત્ર પણ અસરકારક ઊભું કરવામાં આવ્યું અને સ્ટાફિંગ ન કરવામાં આવ્યું, એટલે કે કર્મચારી વ્યવસ્થા ન યોગ્ય રીતે થઈ હોય તો પણ આપણે આપણા ધંધાકીય એકમના જે ધ્યેયો છે વિદ્યાર્થી મિત્રો, એ ધ્યેયો આપણે સિદ્ધ કરી શકતા નથી. એટલે ખાસ કરીને ધંધાકીય એકમોના ધ્યેયો માટે આ જે કર્મચારી વ્યવસ્થા છે એ વ્યવસ્થા તંત્ર અને આયોજન મુજબ થવી ખૂબ જ જરૂરી છે. ત્યાર પછી આજે આપણે જે કર્મચારી વ્યવસ્થાની વાત કરી એને વિશાળ અર્થમાં લેવામાં આવ્યો છે. પહેલાં માત્ર કર્મચારીની બસ નિમણૂક કરી દેવી, પણ જોવામાં નથી આવતો કે એ જે કામ માટે નિમણૂક કરી છે એ કામ માટે એ કર્મચારી યોગ્ય છે કે નહીં. પરંતુ આજે કેવું છે વિદ્યાર્થી મિત્રો કે આજે દરેક ક્ષેત્રની અંદર, દરેક વિભાગોની અંદર જ્યારે પણ કર્મચારીની પસંદગી કરવામાં આવતી હોય ત્યારે કર્મચારીની લાયકાત અને એની આવડત, એનો અનુભવ, બધી બાબતોને ધ્યાનમાં રાખીને જ એની કર્મચારી નિમણૂક કરવામાં આવે તો ધંધાકીય એકમમાં એનો ફાયદો થઈ શકે. અને જ્યાં જરૂર જણાય કે કચાશ જણાય આવડતમાં કે કૌશલ્યમાં તો ત્યાં તાલીમ ગોઠવી દેવી, જેથી એ કર્મચારી ખૂબ જ સરસ રીતે કાર્ય કરી શકે છે. અને ખાસ કરીને આ કર્મચારી વ્યવસ્થા કરવા પાછળ ઘણો બધો ખર્ચ થાય છે, જે કોઈ પણ આજે ખાનગી ધંધાકીય એકમો છે એ આવો ખર્ચ કરવા માટે ઓછા તૈયાર થતા હોય છે, કારણ કે આ બધા ખર્ચની સીધી અસર ઉત્પાદન ખર્ચ ઉપર પડે. ઉત્પાદન ખર્ચ વધી જાય અને એનો નફો ઘટી જાય. તેમ છતાં પણ આ પ્રકારના મૂડી રોકાણ માટે આપણે એવો શબ્દ વાપર્યો હતો કે માનવ મૂડી રોકાણ. આ કરવું જોઈએ. ઘણી વખત આપણે 100 રૂપિયાના ખર્ચ માટે આપણે 150 રૂપિયાના નફામાં 100 રૂપિયાનો ખર્ચ કરતા ન હોય, પણ ઘણી વખત 150 રૂપિયાના
નફામાં 50-150 રૂપિયાની જે કિંમતમાં 50 રૂપિયાના નફા માટે આપણે 100 રૂપિયાનો ખર્ચો કરીએ તો એ આપણને 400 રૂપિયાનો ખર્ચ થઈને પણ આપણે પાછો મળી શકે છે. એટલે ખરેખર કર્મચારીનો સંતોષ જ ધંધાકીય એકમમાં સંચાલકની નફાકારકતામાં વધારો કરે છે. આપણે આટલી બાબતો જોયા હતી. આજે આપણે જોવાના છે કર્મચારી વ્યવસ્થાનું મહત્ત્વ, એટલે કે સ્ટાફિંગ ઇમ્પોર્ટન્સ, જેની અંદર ખાસ એવી વાત કરવામાં આવી છે કે કર્મચારી જે છે એ ધંધાકીય એકમના ઉત્પાદનનું જીવંત, એટલે કે જીવંત અને લાગણીશીલ ઉત્પાદનનું સાધન છે, નહીં કે ભૌતિક સંપત્તિ છે. જેમ આપણે ધંધાકીય એકમોની અંદર જે યંત્ર સામગ્રીઓ ખરીદીએ છીએ એ બધી આપણી ભૌતિક મિલકતો કહેવાય. જે આપણે ખરીદી છે, આપણે એની કિંમત ચૂકવી છે, એ આપણી ભૌતિક સંપત્તિ કહેવાય, જેને આપણે સ્પર્શ કરી શકીએ, જેને આપણે જોઈ શકીએ. પરંતુ તો જે આ જે યંત્ર સામગ્રી છે એ બધી આપણી ભૌતિક મિલકતો કહેવાય. પરંતુ પણ જે આપણે કર્મચારી વ્યવસ્થાની વાત કરીએ છીએ, એમાં જે કર્મચારીની આપણે જે વ્યવસ્થા કરવાની છે એ ઉત્પાદનનું જીવંત અને લાગણીશીલ. તમે કોઈ પણ વ્યક્તિની લાગણીને સમજી જાઓ ને તો એ વ્યક્તિ એમ કહેવાય ને કે તમારો મિત્ર બની જાય. હવે દાખલા તરીકે જો હું એક ધંધાકીય એકમનો કર્મચારી હોઉં, સંચાલક હોઉં, અને હું મારા દરેક કર્મચારીઓની લાગણીને સમજીને જો એની સાથે કાર્ય કરું ને એ પ્રમાણે એનું કર્મચારી વ્યવસ્થાપન કરું તો એ લોકો મારી બાબત, મારી લાગણીને પણ સમજે કે મારો જો માલિક મારા માટે આટલું વિચારે છે તો મારે માલિક માટે કેટલું કરવું જોઈએ. સમજાઈ ગયું ને? હું જે તમને વાત કરવા માગું છું કે કર્મચારી જે છે એ ઉત્પાદનનું જીવંત અને લાગણીશીલ ઉત્પાદનનું સાધન છે, નહીં કે ભૌતિક સાધન છે. હવે કોઈ પણ ધંધાકીય એકમના કોઈ પણ સંચાલકો હોય, એ વિદેશથી યંત્ર લાવ્યા હોય કે પછી દેશમાંથી યંત્ર બનાવ્યું હોય, પોતે બનાવ્યું હોય, તો એ યંત્રની એ વિદેશથી લાવ્યા હોય તો કેટલું મોંઘું યંત્ર હોય. એ યંત્રની રોજબરોજના એ માવજત કરતો હોય, ચેક કરતો હોય કે આ જે કર્મચારીઓ છે એ યંત્રની સંભાળ રાખે છે કે નહીં, એને કંઈ નુકસાન કરતા છે કે નહીં, એને જડ રીતે ઉપયોગ કરતા છે કે નહીં, એના એનો રફ ઉપયોગ કરતા છે કે નહીં, આપણે બધું ચેક કરીએ. કદાચ આપણે એવું લાગે કે એનો રફ ઉપયોગ થાય છે તો આપણે એને તરત કહીએ, એ ભાઈ આનો આવી રીતના ઉપયોગ કરવામાં, આ ઘણું મોંઘી વસ્તુ છે. તો જેવી રીતે સંચાલકો ઉત્પાદનના જે જળ યંત્રો છે એની સંભાળ કે જો માવજત લે છે તો એનાથી શું ઉત્પાદનમાં વધારો થવાનો છે? નહીં. એ તો યંત્ર છે. યંત્રને આપણે જેટલું ચલાવશું તો જ એ આપણું ઉત્પાદનમાં વધારો કરી શકશે. પરંતુ યંત્રને ચલાવવા માટે શાની જરૂર પડે? તો કે કર્મચારી. તો જેવી રીતે એક ધંધાકીય એકમના જે સંચાલક છે એ ઉત્પાદનના જો આ જળ યંત્રોનો સંભાળ કે માવજત રાખી શકતા હોય તો આપણે ના નથી પાડતા કે યંત્રની માવજત નહીં કરો ને કર્મચારીની માવજત કરો. યંત્રની પણ માવજત કરો, કારણ કે યંત્ર હશે તો જ ઉત્પાદન થશે. પણ યંત્રની જો તમે માવજત અને સંભાળ રાખી શકતા હોય તો આવા ઉત્પાદનના જે જીવંત અને લાગણીશીલ જે સાધનો છે એની પણ જો તમે માવજત કે સંભાળ રાખો તો શું બને છે? તમારી ઉત્પાદકતામાં વધારો થાય છે. તમારા જે કર્મચારીઓ છે એ કર્મચારીઓને તમારે સંભાળવાના છે, તેની માવજત કરવાની છે, એની દરેક પરિસ્થિતિને ધ્યાનમાં રાખવાની છે. મને આના પર એક ઉદાહરણ આવે છે કે એક ભાઈ હતા, એક મોટી કંપનીમાં નોકરી કરતા હતા. મને એનું વાર્તા સાંભળી હતી. તો એ ભાઈ છે ને બહુ પ્રામાણિકતાથી પોતાની કંપનીમાં કામ કરતા હતા, પણ એના શેઠને આ બધી બાબતની ખબર હતી કે ખરેખર આ વ્યક્તિ બહુ જ પ્રામાણિક છે અને બહુ વ્યવસ્થિત રીતે કામ કરે છે. એક દિવસ એ ભાઈ પોતાના નોકરીએ જતા હતા તો એના નાના બાળકે એમ કીધું કે પપ્પા આજે મને તમે મેળામાં ફરવા લઈ જાઓ ને. પપ્પા તમે આજે મને મેળામાં ફરવા લઈ જાઓ. એટલે પપ્પા કહે કે બેટા ઓફિસમાં બહુ કામ છે, પણ હું સાંજે વહેલો આવી અને તને ફરવા લઈ જઈશ. આ વાત એની મમ્મી દૂર ઊભી સાંભળતી હતી કે એના પપ્પા એ બાળકને વચન આપે છે કે હું તને સાંજે મેળામાં ફરવા લઈ જઈશ. પણ જેવો એ કર્મચારી ઓફિસમાં જાય છે અને ઓફિસના કામોની અંદર એટલો બધો તરબતોડ થઈ જાય છે કે એ એના બાળકને કરેલું પ્રોમિસ ભૂલી જાય છે.
આવા સંજોગોમાં એની પત્ની બાળકને યાદ કરાવેલું પ્રોમિસને યાદ કરાવવા માટે એ કંપનીમાં કે ઓફિસમાં ફોન કરે છે અને ફોન એ જ વ્યક્તિના જે સંચાલક છે, માલિક છે, એ માલિક ઉપાડે છે. એટલે કે બોલો ને શું કામ હતું? તો કે આજે આ છોકરો છે એના પપ્પાએ એને વાદો કર્યો હતો કે એ મેળામાં ફરવા લઈ જશે, પણ એનું કે આવ્યા નહીં અને 1 કલાક જેવું મોડું થઈ ગયું છે, એટલે મેં અમને યાદ કરાવવા માટે આ ફોન કર્યો છે. ત્યાં શેઠને આ વાત યાદ આવી કે એને તો મેં બહુ અગત્યનું કામ આપ્યું છે અને એ કામ આજે ને આજે જ પૂરું કરવાનું છે. એટલે શેઠે શું કર્યું? પોતે પોતાની ગાડી લઈ એ કર્મચારીને ઘરે ગયા, એના બાળકને પોતાની ગાડીમાં બેસાડ્યું અને મેળામાં ફરવા લઈ ગયા, એને બધી રાઇડ્સમાં બેસાડ્યો, એને જે પણ રમકડા જોતા હતા એ લઈ દીધા અને પછી આ બધું કરીને એ શેઠ એની ઘરે મૂકી આવ્યા અને પાછા ઓફિસે આવ્યા. ઓલા ભાઈએ એનું કામ પતાવીને કે સાહેબ હવે હું જાઉં છું. એ તો હાવ ભૂલી ગયા હતા, એને તો હાવ ખબર જ નહોતી કે મારે આવીના બાળકને. જેવો એ ઘરે પહોંચ્યો ત્યારે એનું બાળક દોડીને એની પાસે આવ્યું, ત્યારે યાદ આવ્યું કે આજે તો મારે આને મેળામાં લઈ જવું હતું. પણ ત્યારબાદ ઘરે જઈને એની પત્ની બધી વાત કરે છે કે આવી રીતના તમારા માલિક આવ્યા હતા અને તમારા આપણા બાળકને લઈ ગયા, જો આટલા બધા રમકડા લઈ દીધા. તો ખરેખર તમે એક વસ્તુ મને યાદ આવે છે કે જો સંચાલક પોતાના કર્મચારીઓની લાગણી અને ભાવનાઓને જો સમજી જાય તો ખરેખર એ કર્મચારી, હવે એ કર્મચારીને યાદ આવ્યું કે શેઠ વચ્ચેના સમય દરમિયાન ઓફિસમાંથી બહાર હતા તો એ મારા બાળકને ફેરવવા લઈ ગયા હતા. તો એ કર્મની સ્થિતિથી કામ કરે, ખરેખર એ નિષ્ઠાવાન હતો જ તે વ્યક્તિ. તો મારે તમને જે વાત કરવાની છે કે જેવી રીતના કોઈ પણ ધંધાકીય એકમનો માલિક ઉત્પાદનના જે જળ યંત્રો છે એની સંભાળ કે માવજત જો થતી હોય તો આવા જીવંત સાધનની પણ જો માવજત અને સંભાળ કરવામાં આવે તો ધંધાકીય એકમની ઉત્પાદકતામાં વધારો થાય છે. ખાસ કરીને જે કર્મચારી છે એ કર્મચારી વ્યવસ્થા તંત્ર જે છે, જે વ્યવસ્થા તંત્રનું માળખું છે, તે વ્યવસ્થા તંત્રનું માળખું ખરેખર કેવું હોય છે? તો કે નિર્જીવ હોય છે, એ કંઈ સજીવ નથી હોતું. તો આવા નિર્જીવ માળખામાં પ્રાણ પૂરવાનું કાર્ય છે એ કર્મચારી કરે છે. માટે કહી શકાય છે કે કર્મચારી વિનાનું વ્યવસ્થા તંત્ર એટલે કે આત્મા વિનાના હાડપિંજર જેવું છે. બરાબર? અહીં વ્યવસ્થા તંત્રને માનવ શરીરનું હાડપિંજર કીધું છે અને અહીં કર્મચારીને આત્મા કીધો છે. એટલે હાડપિંજરમાં જ્યાં સુધી આત્મા રહે ત્યાં સુધી હાડપિંજર કાર્ય કરી શકે. જેવો હાડપિંજરમાંથી માનવ શરીરના આ હાડપિંજરમાંથી જેવો આત્મા પોતાનું સ્થાન લઈ લે એટલે આ હાડપિંજર એક કોથળા જેવું છે કે જે ખૂણામાં મૂક્યો હોય તો એમને એમ જ પડ્યું રહે. એટલે કે હાડપિંજર વિનાનું, એટલે કે કર્મચારી વિનાનું વ્યવસ્થા તંત્ર, વિદ્યાર્થી મિત્રો, આત્મા વગરના હાડપિંજર જેવું કહેવામાં આવે છે. ધંધાકીય એકમોના સફળતા, કોઈ પણ ધંધાકીય એકમો સફળ હોય ને તો તમે એની સફળતા માટેના જો કારણો જાણશો ને તો ઘણા બધા કારણો હોઈ શકે. સારું યંત્ર, મશીનરી યંત્ર પણ હોઈ શકે, સારું મેનેજમેન્ટ પણ હોઈ શકે, બધું હોઈ શકે. પરંતુ એમ કહેવાય છે કે ધંધાની સફળતાનો આધાર અન્ય પરિબળોની સરખામણીમાં કર્મચારીઓનો વધુ હોય છે. કોઈ પણ ધંધાકીય એકમની સફળતાનો આધાર ધંધાકીય એકમના અન્ય પરિબળોનો જેટલો હોય વિદ્યાર્થી મિત્રો એના કરતાં વધુ આ કર્મચારીનો હોય છે. એટલે એવું નથી કે ભાઈ કર્મચારીઓનો ફાળો યંત્રનો ફાળો વધારે છે, પણ એ યંત્ર, મેં તમને કીધું કે યંત્ર એ જળ સાધન છે, એ કર્મચારી વગર ચાલતું નથી. કર્મચારી જે પ્રમાણે એને ચલાવવા ઈચ્છે, કર્મચારીના કૌશલ્ય ઉપર એ આધાર રાખે છે, એ પ્રમાણે કાર્ય કરે છે. એટલે કે ધંધાકીય એકમની સફળતાના આધારના અન્ય પરિબળોને આપણે તપાસીએ તો એ અન્ય પરિબળોની અંદર ધંધાકીય એકમના કર્મચારીનો ફાળો સૌથી વધારે છે. એટલા જ માટે વિદ્યાર્થી મિત્રો મારે એક તમને વાત કહેવાની છે કે પરીક્ષાની અંદર એક પ્રશ્ન પૂછી શકાય કે તમે તમારા કર્મચારીઓનો ખ્યાલ રાખો તો તેઓ બાકીની બધી બાબતોમાં તમારો ખ્યાલ રાખશે. આ વિધાન સમજાવો. તો શા માટે? તો એમ કહી શકાય છે કે ઉત્પાદનના જળ યંત્રોની સંભાળ કે માવજત થતી હોય તો આવા ઉત્પાદનના જે જીવંત સાધન છે એવા કર્મચારીઓની પણ જો સાર સંભાળ લેવામાં આવે તો ઉત્પાદકતામાં વધારો થઈ શકે. બીજું કે કર્મચારી જે છે એ વ્યવસ્થા તંત્રના જે નિર્જીવ માળખા છે
એની અંદર પ્રાણ પૂરવાનું કામ કરે છે. એટલા જ માટે કહેવામાં આવે છે કે કર્મચારી વિનાનું વ્યવસ્થાતંત્ર એટલે કે આત્મા વગરનું હાડપિંજર. ખાસ કરીને ધંધાની સફળતાનો આધાર અન્ય ધંધાકીય એકમના અન્ય પરિબળો ઉપર જેટલો છે તેની સરખામણીમાં કર્મચારીઓ ઉપર પણ આપણને વધુ જોવા મળે છે. આથી કહેવામાં આવ્યું છે કે તમે તમારા કર્મચારીઓનો ખ્યાલ રાખો તો તમારા કર્મચારી છે તમારો ખ્યાલ તમારી બધી જ બાબતનું ધ્યાન રાખશે. એટલે કે જ્યારે ઓર્ડર આવ્યો હોય એ ઓર્ડરને ક્યારે પૂરો કરીને એનો માલ મોકલવાનો છે એની બધી કાળજી તમારે નહીં રાખવાની, તમારા કર્મચારી રાખશે. કે મારા માલિકે કીધું છે કે આ ઓર્ડર આ તારીખ સુધીમાં કમ્પ્લીટ કરવાનો છે, આ રોજના આટલું ઉત્પાદન કરવાનું છે, અહીંયા ધંધાકીય એકમની અંદર માલનો બગાડ થાય છે, આ કર્મચારી વ્યવસ્થિત કરતો નથી તો એની કમ્પ્લેન કરીને એને કાઢી નાખવાનું, દૂર કરવાનો, જેથી ધંધાકીય એકમમાં કોઈ પણ નુકસાન ન થાય. તો તમારા ધંધાકીય એકમમાં જે તમારા ફાયદાકારકની બધી પ્રવૃત્તિ છે, સમયસર ઉત્પાદન આપી દેવું, સમયસર કાર્ય કરવું, સમયસર કંપનીમાં એકમમાં પહોંચી જવું, સમયસર કાર્ય કરવું, આ બધી બાબતોમાં તમારા કર્મચારી તમારું ધ્યાન રાખશે. એ ક્યારે? કે જ્યારે તમે તમારા કર્મચારીનું ધ્યાન રાખ્યું હશે તો. આ પણ કર્મચારી વ્યવસ્થાનું એક મહત્ત્વની બાબત છે. ત્યારબાદ કર્મચારી વ્યવસ્થાનું મહત્ત્વ દર્શાવતા કેટલાક આપણે 8 જેટલા મુદ્દાની ચર્ચા કરવાના છે. એમાં પહેલો મુદ્દો છે એકમનું ચાલક બળ. કર્મચારી જે છે એ ધંધાકીય એકમનું ચાલક બળ છે. ધંધાકીય એકમના યંત્રો કયો, એનું મકાન કયો, આ બધું નિર્જીવ છે. એ ક્યારે ચાલશે? જ્યારે એને કોઈ ચલાવશે ત્યારે. યંત્રો તો જેને કોઈ ચલાવશે ત્યારે. આમ સંતુષ્ટ અને કાર્યનિષ્ઠ કર્મચારીઓ જો હોય તો ધંધાકીય એકમના વ્યવસ્થા તંત્રના માળખામાં પ્રાણ પૂરી અને ધંધાકીય એકમને ગતિશીલ બનાવવાનું કાર્ય કરે છે. એટલે એટલા જ માટે કર્મચારી વ્યવસ્થાને ધંધાકીય એકમનું ચાલક બળ કહ્યું છે. કારણ કે જો ધંધાકીય એકમની અંદર તમે તમારા કર્મચારીની દરેક બાબતનું એની બઢતી એને સમયસર બઢતી આપવી પડે ને. નકર એકને એક કર્મચારી આવ્યો ત્યારથી લઈને એક નાનામાં નાનો કર્મચારી કે કામદારો જ હોય, એ કાર્ય કરીને એમાં રોજબરોજના એ કાર્ય કરીને એના અંદર વિશિષ્ટીકરણ, એની અંદર જ્ઞાન કૌશલ્ય આવી ગયું હોય તો તમારે એ જ્ઞાન કૌશલ્યને ચકાસવાનું છે. ચકાસ્યા બાદ તમારે એના જ્ઞાન કૌશલ્ય મુજબ એને ધંધાકીય એકમમાં બઢતી આપવાની. બઢતી આપશો, એને પગાર વધારો આપશો, એની તમામ બાબતોને એને વર્ષમાં એક વખત તમે બોનસ આપશો, એક એક્સ્ટ્રા પગાર આપો બોનસ તરીકે, અથવા તો એને કંઈક અનાજ ભરી દો. આવી તમે કોઈ પણ બાબતમાં તમે કામ કરશો તો શું થશે કે ધંધાકીય એકમમાં કર્મચારી છે એ સંતુષ્ટ થશે અને પોતાની કાર્યનિષ્ઠ રીતે કર્મચારી કાર્ય કરે. તો આમ કરવાથી વ્યવસ્થા તંત્રના માળખામાં એ ખરેખર પ્રાણ પૂરે છે. જેનો ફાયદો શું થાય છે કે ધંધાકીય એકમની બધી જ પ્રવૃત્તિ ગતિશીલ થાય છે અને ધંધાકીય એકમને ચાલક બળ મળે છે અને ઉત્પાદનમાં શું થાય છે તો કે વધારો થાય છે. એટલા માટે કર્મચારીને ધંધાકીય એકમના ચાલક બળ તરીકે ઓળખવામાં આવે છે. ધંધાકીય એકમની બધી જ પ્રવૃત્તિઓને ગતિશીલ બનાવે છે. મેં તમને જે વાત કરી પ્રમાણે તમે તમારા કર્મચારીને સાચવશો તો તમારા કર્મચારી તમારી બધી જ બાબતમાં ધ્યાન રાખશે. એટલે પ્રવૃત્તિને ગતિશીલ બનાવે. તમારે એને કહેવું ન પડે, હે ભાઈ તું આટલા વાગે આવી જા. કદાચ તમે ન આવ્યા હોય ને તો પણ એ આવી પોતાની ફરજ બનીને પોતાનું કાર્ય કરી શકશે. ઘણા ધંધાકીય એકમમાં શું હોય કે કર્મચારી મોડા આવે, આવીને ઘડીક આટા મારે, લટાર મારે, કોઈની સાથે વાતો કરતા હોય, જેવા માલિક આવે એટલે ફટાફટ કામ કરવા બેસી જાય. એવું નહીં. આ તો કર્મચારી વ્યવસ્થા તમે કરો, તમે કર્મચારીના કલ્યાણની, માવજતની, વિકાસની, તકની, એને તમામ પ્રકારની તક આપો, એના કલ્યાણ થાય એવી તક આપો, એનું બઢતી કરો, એને જરૂરી તાલીમ આપો. આમ કરો એટલે કર્મચારીની અંદર ઓટોમેટિક પ્રામાણિકતા આવશે. એ પોતાની રીતે આવશે, સમયસર આવી જશે, કોઈ દિવસ મોડો નહીં આવે. મોડા આવે તો 2-3 જણાને કહેશે કે ભાઈ મોડો કેમ આવ્યો, આપણું કામ ઉત્પાદન આ સમયસર પૂરું કરવાનું છે. તો આમ કરવાથી ધંધાકીય એકમની પ્રવૃત્તિમાં ગતિશીલતા આવે છે. જેવી રીતના ત્યાર પછી સંચાલનનું મહત્ત્વ દર્શાવતો
જે ત્રીજો મુદ્દો છે એ છે સંચાલનના અન્ય કાર્યોના અમલ માટે ખૂબ જરૂરી છે. દાખલા તરીકે તમે તમારા ધંધાકીય એકમ માટે જરૂરી આયોજન કરો, એ મુજબનું વ્યવસ્થા તંત્ર ઊભું કરો. હવે આ બંને જે ધંધાકીય સંચાલનના કાર્યો છે એ બંને સંચાલનના કાર્યો એટલા માટે છે કે ધંધાકીય એકમના હેતુઓને આપણે સમયસર સિદ્ધ કરી શકીએ એટલા માટે. પરંતુ જો આ બંનેની સિદ્ધિ ઉપર ખાસ કરીને કર્મચારી જે વ્યવસ્થા છે એ ખૂબ અગત્યનું છે. એટલે જો કોઈ પણ ધંધાકીય એકમના ધ્યેયોને સિદ્ધ કરવા માટે કે કયા કાર્ય કોણ કેવી રીતે કરે એનું સંપૂર્ણ આયોજન કરવામાં આવે, એ મુજબ કાર્ય અનુસાર શ્રેણી વૈદિક અવૈદિક વ્યવસ્થા તંત્ર ઊભું કરવામાં આવે. હવે આ બંને જ સંચાલનના કાર્યો થઈ ગયા પછી જે ત્રીજું અને અગત્યનું કાર્ય છે એ જો ન કરવામાં આવે તો પછી સંચાલનના અન્ય કાર્યનો અમલનો કોઈ અર્થ રહેતો નથી. એટલે જો આપણે સંચાલનના અન્ય કાર્યોના અમલ કરાવવો હોય તો અમલ કરવા માટે આપણે કર્મચારી વ્યવસ્થા ઊભું કરવું ખૂબ જ જરૂરી છે. બરાબર. કર્મચારીઓને એકમના હાથ પગ કીધા છે. જેવી રીતે માનવ શરીરની અંદર મગજ જે પ્રમાણે કાર્ય સોંપે, ચાલ ભાઈ આ વસ્તુ અહીંથી ઉપર મૂકી દે તો મૂકી દેશે. એ વસ્તુ એક જગ્યાએથી બીજા જગ્યાએ મૂકવા માટે હાથ અને એક સ્થળથી બીજા જગ્યાએ જવા માટે પગ જે કાર્ય કરે છે એવું જ ધંધાકીય એકમનું કાર્ય કોણ કરે છે તો કે કર્મચારી કરે છે. આપણે આયોજનને જો ધંધાકીય એકમનું મગજ કહીએ તો આયોજન મુજબ કાર્ય કરવાનું કામ કોણ કરે છે તો કે કર્મચારી કરે છે. એટલે માનવ શરીરની અંદર માનવ શરીરના હાથ પગનું જેટલું મહત્ત્વ છે એટલું જ મહત્ત્વ વિદ્યાર્થી મિત્રો ધંધાકીય એકમની અંદર કર્મચારીનું છે. કર્મચારી જે પ્રમાણે કાર્ય કરવા ઈચ્છે એ પ્રમાણે એ કાર્ય કરી શકશે. બરાબર. ત્યાર પછીની જે ખાસ વાત કરી છે કે કર્મચારીઓની પાંચમું જે મહત્ત્વની મુદ્દો છે કે કર્મચારીઓના સંતોષની લાગણી. ધંધાકીય એકમની અંદર કર્મચારીઓમાં સંતોષની લાગણી હોવી જોઈએ. કોઈ કર્મચારી લાંબા સમયથી આપણા ધંધાકીય એકમમાં કાર્ય કરતો હોય અને એને એકને એક જ પોસ્ટ ઉપર એ કાર્ય કરવું પડતું હોય, એને બઢતી ન આપવામાં આવતી હોય, કર્મચારી ગમે એટલી તૈયારી કરે તેમ છતાં એની તૈયારીને ધ્યાનમાં રાખીને જો એને મહત્ત્વ ન આપવામાં આવે તો એમ કહેવામાં આવે છે કે તમે રોજને રોજ જો કામ કરો તો એ કાર્યની અંદર તમને નિપુણતા આવી જાય, એ કાર્યનું તમને કૌશલ્ય આવી જાય. એમ ધંધાકીય એકમની અંદર દરેક કર્મચારી રોજને રોજ કાર્ય કરે તો ઘણી વખત ડિગ્રી કે લાયકાત વગર પણ એ કાર્યમાં એ નિપુણતા આવી જાય છે. તમને એક વાત કહું તો આના માટે હું એવું ઉદાહરણ આપી શકું કે આર્કિટેક્ટ તો ખાલી એક પેપર ઉપર એમ કહી શકે, નકશો બનાવી દે રૂમનો કે ભાઈ આટલા બાય આટલા બાયનો રૂમ બનશે, પણ એ ખરેખર કાર્ય કરવાનું કોણ છે તો એક અભણ મજૂરે. તો એ દિવાલને સીધી કરવા માટે સીધી ચણવા નહીં મળે, પણ એ ઓલા ગરિયાનો ઉપયોગ કરશે, ગરિયા પ્રમાણે દિવાલ બનાવતો જશે જેથી દિવાલની સીધે આવશે. એટલે એવું નથી, એક કાર્ય કર્યા પછી એટલે તમારે સમયસર તમારા કર્મચારીઓને બઢતી આપવી પડશે, તમારા કર્મચારીઓને સમયસર તમારે તાલીમ આપવી પડશે, તમારા કર્મચારીઓને સમયસર તમારે વિકાસની તકો આપવી પડશે. એટલું જ નહીં, ધંધાકીય એકમમાં કેટલાક કર્મચારીઓની ધંધાકીય એકમમાં ફરિયાદો હોય, પ્રશ્નો હોય, આ પ્રશ્નોનો જો તમે ઝડપથી નિકાલ કરશો તો શું થશે કે તમે તમારા ધંધાકીય એકમમાં એક જે કર્મચારીઓ છે એની અંદર સંતોષની લાગણીઓનો તમે ભાસ ઊભી કરી શકશો. જેથી આપણી કઈ વાત સિદ્ધ થાય કે તમે તમારા કર્મચારીઓનો ખ્યાલ રાખો તો તેઓ બાકીની બધી જ બાબતોમાં તમારો ખ્યાલ રાખશે. એટલે તમારે કર્મચારીઓને સમયસર બઢતી આપવાની છે, તાલીમ આપવાની છે, તમારે કર્મચારીઓનો વિકાસની જરૂરી તકો આપવાની છે, કર્મચારીઓના જે પ્રશ્નો હોય એ પ્રશ્નો અને ફરિયાદોનો ઝડપથી નિકાલ કરવાનું છે. તો આમ કરવાથી તમારા જે કર્મચારીઓ છે એ સંતોષની લાગણી અનુભવશે અને એ તમારા માટે વિચારશે કે મારા માલિકને કઈ રીતે ફાયદો થાય, મારા માલિકની કેવી રીતે પ્રતિષ્ઠામાં વધારો થાય એવું કાર્ય કરશે. ત્યાર પછી જે છઠ્ઠો મુદ્દો છે કે માલિક અને કર્મચારીઓ વચ્ચેનો સંબંધ સંવાદિત થાય છે. તો ખાસ કરીને ધંધાકીય એકમમાં જે કામ કરતા કર્મચારીઓને એવું સંતોષ થાય એવું વાતાવરણ સંચાલકે આપવાનું છે. સતત ભયમાં કે કોઈ પોતાના પ્રશ્નોથી મૂંઝવાતો ન હોવો જોઈએ કર્મચારી.
સતત ભયમાં કાર્ય કરતો હોય તો એ ન કરી શકે, સતત મૂંઝવાતો ન હોવો જોઈએ કર્મચારી. કર્મચારીને તો એવો રિલેક્સ થઈને કાર્ય કરી શકે, એટલો સંતોષકારક રીતે કાર્ય કરી શકે, એ બાબતને ધ્યાનમાં રાખીને કર્મચારી, ટૂંકમાં કર્મચારીઓને ધંધાકીય એકમની અંદર એવું સંતોષ થાય તેવું સંતોષકારક વાતાવરણ ઊભું કરવામાં આવે છે. ખાસ કરીને 7મો મુદ્દો જે છે મહત્ત્વનો એ છે ધંધાકીય એકમની પ્રતિષ્ઠામાં વધારો કરે છે. ખાસ કરીને એ બાબતમાં તો આપણે જોઈએ ને તો JRD ટાટ એવું જણાવે છે કે જો તમારા ધંધાકીય એકમમાં અત્યંત અનુભવી, કલ્પનાશીલ અને ઘનિષ્ઠ કર્મચારીઓ એ એકમની અમૂલ્ય મિલકત કહેવાય છે. જેવી રીતના ધંધાકીય એકમનું બિલ્ડિંગ, ધંધાકીય એકમના યંત્રો, એ બધી ધંધાકીય એકમની ભૌતિક સંપત્તિ કહેવાય છે કે જેને આપણે સ્પર્શ કરી શકીએ છીએ, જેનો આપણે અનુભવ કરી શકીએ છીએ, આપણે બરાબર એને સ્પર્શ કરી શકીએ ભાઈ આ યંત્ર છે, એ આપણી ભૌતિક સંપત્તિ છે. પરંતુ આપણી અભૌતિક સંપત્તિ જેને આપણે સ્પર્શ કરી શકતા નથી પરંતુ ખરેખર એ આપણી સંપત્તિ છે, આપણે કહીએ એ પ્રમાણે એ કર્મચારી કાર્ય આપણે કરી આપે છે અને જેને કારણે સમાજમાં આપણી પ્રતિષ્ઠા કે ભાઈ આ ધંધાકીય એકમ સમયસર ઉત્પાદન કરીને બજારમાં મૂકે છે અને સારી ગુણવત્તાવાળું ઉત્પાદન કરીને બજારમાં મૂકે છે તો ધંધાકીય એકમની પ્રતિષ્ઠામાં વધારો થાય છે. તો ધંધાકીય એકમની પ્રતિષ્ઠામાં વધારો થવા માટે કોણ જવાબદાર છે? તો કે અત્યંત અનુભવી કર્મચારી, કલ્પનાશીલ કર્મચારી, સંનિષ્ઠ કર્મચારી, આ બધી જે છે એ ધંધાકીય એકમની અમૂલ્ય, જેનું કોઈ મૂલ્ય તાકી ન શકાય એવી અમૂલ્ય મિલકત છે જે ધંધાકીય એકમની પ્રતિષ્ઠામાં શું કરે છે? તો કે ધંધાકીય એકમની પ્રતિષ્ઠામાં વધારો કરે છે. ત્યાર પછી જે 8મો મુદ્દો છે કે જે લક્ષણ છે આપણું કે કર્મચારી વ્યવસ્થાની જે પ્રવૃત્તિ છે એ સતત ચાલતી પ્રક્રિયા છે. જ્યારથી ધંધાકીય એકમના અસ્તિત્વની શરૂઆત થાય ત્યાંથી લઈને જ્યાં સુધી ધંધાકીય એકમની અંત ન થાય ત્યાં સુધી જો આપણે આપણા ધંધાકીય એકમના ધ્યેયોને સિદ્ધ કરવા હોય તો આપણે કર્મચારી વ્યવસ્થા તંત્ર, યોગ્ય વ્યવસ્થા તંત્ર ઊભું કરવું પડે, ખૂબ જરૂરી છે. હવે વિદ્યાર્થી મિત્રો, હું થોડાક સમય માટે સાઈડ ઉપર આવી જાઉં છું. તમે આ બોર્ડ ઉપર લખેલી બધી વિગતોને તમારી નોટબુકમાં નોંધી લેજો. ખાસ કરીને આજનો આપણો પ્રશ્ન છે કર્મચારી વ્યવસ્થાનું મહત્ત્વ સમજાવો. કર્મચારી એ ઉત્પાદનનું જીવન, લાગણીશીલ અને ઉત્પાદનનું સાધન કહી શકાય છે, નહીં કે એ ભૌતિક સંપત્તિ છે. ઉત્પાદનના જે રીતના સંચાલકો ઉત્પાદનના જે જળ યંત્રોની સંભાળને માવજત લેતા હોય છે અને લેવી જ જોઈએ, એવું નથી કહેતા કે એની ન લેવો, પણ એની પણ લેવી જોઈએ, પણ સાથે સાથે આ જીવંત સાધનોની પણ જો સંભાળ અને માવજત ઉત્પાદનમાં લેવામાં આવે, ઉત્પાદ સંચાલકો દ્વારા લેવામાં આવે તો એની સીધી અસર ઉત્પાદકતામાં શું થાય છે? વધારો થાય છે. કર્મચારી વ્યવસ્થાના નિર્જીવ માળખામાં પ્રાણ પૂરવાનું કાર્ય આ કર્મચારી કરે છે. માટે કહેવાય છે કે કર્મચારી વિનાનું વ્યવસ્થા તંત્ર એટલે કે આત્મા વગરના હાડપિંજર જેવું છે. ધંધાની સફળતાનો આધાર ધંધાના અન્ય પરિબળોમાં જેટલો હોય છે તેની સરખામણીમાં કર્મચારીઓનો વધુ જોવા મળે છે. તેથી જ કહેવામાં આવ્યું છે કે તમે તમારા કર્મચારીઓનો ખ્યાલ રાખો, તેઓ બાકીની બધી જ જવાબદારી જે છે, બધી જ બાબતો છે તેમાં તમારો ખ્યાલ રાખશે. ત્યારબાદ આપણે મહત્ત્વના 8 મુદ્દા જોયા કે કર્મચારી એ એકમનું ચાલક બળ છે. સંતુષ્ટ અને કાર્યનિષ્ઠ કર્મચારીઓ વ્યવસ્થાતંત્રના માળખામાં પ્રાણ પૂરીને વ્યવસ્થાતંત્રના માળખાને ગતિશીલ બનાવે છે. પ્રવૃત્તિને ધંધાકીય એકમની બધી જ પ્રવૃત્તિ હોય, ઉત્પાદનની પ્રવૃત્તિ હોય, વેચાણની પ્રવૃત્તિ હોય, આ બધી જ પ્રવૃત્તિને ગતિશીલ બનાવવામાં કર્મચારીઓનો હાથ છે. સંચાલનના જે અન્ય કાર્યો છે જેમ કે આયોજન, વ્યવસ્થાતંત્ર, દોરવણી, અંકુશ, આ બધા જ કાર્યનો અમલ કર્મચારી વ્યવસ્થા ઉપર રહેલો છે. જેવી રીતના માનવ શરીરમાં હાથ પગનું કામ અગત્યનું છે તેવી જ રીતે કર્મચારી જે છે એ ધંધાકીય એકમના હાથ પગ કહેવાય છે. ધંધાકીય એકમની બધી જ પ્રવૃત્તિઓ કર્મચારી દ્વારા કરવામાં આવે છે. કર્મચારીઓનો સંતોષની લાગણી, કર્મચારીઓને સમયસર બઢતી આપવી, તેમને તાલીમ આપી, વિકાસની તકો આપી, તેમના ફરિયાદ કે પ્રશ્નોને ઝડપથી નિકાલ કરવા, આ બધું જ ખૂબ જરૂરી છે. માલિક અને કર્મચારીઓ વચ્ચેના સંબંધોમાં સંવાદિતા જળવાય એટલે કે કર્મચારીનો સંતોષ થાય તેવું વાતાવરણ
ઊભું કરવામાં આવે, કર્મચારીની પ્રતિષ્ઠામાં વધારો કરવામાં આવે, અત્યંત અનુભવી અને કલ્પનાશીલ અને ઘનિષ્ઠ કર્મચારી એકમની અમૂલ્ય મિલકત છે જે પ્રતિષ્ઠામાં વધારો કરી શકે છે. અને સતત ચાલતી પ્રક્રિયા એકમની જ્યારથી શરૂઆત થાય ત્યારથી લઈને એકમનો અંત આવે ત્યાં સુધી આ સંચાલન કર્મચારી વ્યવસ્થા કરવું ખૂબ જ જરૂરી છે. ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો, આજે જે આપણે વાત કરી એ મુદ્દો, ગઈકાલે આપણે કર્મચારી વ્યવસ્થાનો અર્થ અને તેના લક્ષણો જોયા હતા. આજે આપણે કર્મચારી વ્યવસ્થાનું મહત્ત્વ જોયું છે. વિદ્યાર્થી મિત્રો, આ બધા જ વિડીયો આપ વ્યવસ્થિત રીતે અભ્યાસ કરજો અને ખાસ કરીને આપનું સ્વસ્થ સારું રહે, આપ સુરક્ષિત રહો એ માટે શાળા પરિવાર આપણને વિનંતી કરે છે. ઘરે રહો, સુરક્ષિત રહો, સ્ટે હોમ, સ્ટે સેફ. આપ સૌ વિદ્યાર્થી મિત્રોનો આભાર.